વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે હું એવી રેસીપી શેર કરીશ જેને તમે સ્ટાર્ટર તરીકે, સ્નેક્સ તરીકે કે ડિનરમાં એન્જોય કરી શકો છો. રેસીપીનું નામ છે કોકટેલ ઇડલી, જેમાં હું ઇડલીના 3 અલગ અલગ વેરિએશન બતાડીશ. તો ચલો મારા કિચનમાં આપણે જોઈએ કોકટેલ ઇડલી કેવી રીતે બને. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, કોકટેલ ઇડલી બનાવવા માટે આપણે સૌથી પહેલાં મિની ઇડલી રેડી કરશું. તમારી પાસે જો મિની ઇડલી માટે પ્લેટ ન હોય તો તમે રેગ્યુલર સાઇઝની ઇડલી પણ ઉતારી શકો છો અને પછી એને પીસીસમાં કટ કરી શકો છો. સૌથી પહેલાં આપણે મલગાપોડી ઇડલી રેડી કરશું. તેની માટે મેં એક પેન લીધું છે અને એમાં ઘી એડ કર્યું છે. ઘીના બદલે તમે તેલ પણ યુઝ કરી શકો છો. રાઈ એડ કરી છે. રાઈ તતરે એટલે આપણે અડદની દાળ એડ કરશું. લાલ બોરિયા મરચાં અને લીમડો લીધો છે, તેને પણ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. હિંગ એડ કરશું. મિક્સ કરી લઈએ. વઘાર આપણો બનીને રેડી છે. પેનમાં હવે આપણે 8 થી 10 મિની ઇડલી જે રેડી કરી હતી તે લઈ લઈએ. મલગાપોડી ચટણી લઈશું 2 ચમચી જેટલી. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. મલગાપોડી ચટણીની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આવી રીતે મલગાપોડી ચટણી પૂળા ઇડલીને કોટ થઈ જાય એવી રીતે પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. તો આપણી મલગાપોડી ઇડલી બનીને રેડી છે. તેને હવે આપણે એક બોલમાં લઈ લઈએ અને તેને સાઈડમાં મૂકીને હવે ઇડલીનો બીજો વેરિએશન રેડી કરીએ. ઇડલીનો બીજો વેરિએશન તંદૂરી ઇડલી છે, જેની માટે મેં એક બોલમાં હંકડ લીધું છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. તંદૂરી મસાલો મેં લાસ્ટ વિડીયોમાં તમારી સાથે રેસીપી શેર કરી હતી, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. એને બોલમાં એડ કરી લીધું છે. સ્વાદ પ્રમાણે મરચું લઈશું. તમને જો વધારે સ્પાઇસી જોતું હોય તો વધારે મરચું લેજો. મેં અહીંયા મીડિયમ સ્પાઇસી રાખ્યું છે. કસૂરી મેથી લઈશું. તેલ લઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. તંદૂરી મસાલાની ક્વોન્ટિટી ઓછી લાગે છે એટલે હું ફરીથી એડ કરી રહી છું. આપણે હંકડમાં મીઠું અને મસાલા એડ કર્યા છે, જેના લીધે આપણું મિક્સર થોડુંક ઢીલું થઈ જશે. એટલા માટે હું અહીંયા બેસન એડ કરું છું. બેસન આપણે એટલું જ એડ કરવાનું જેથી કરીને આપણું હંકડ થોડુંક થીક થાય. બહુ વધારે પડતું બેસન એડ નથી કરવાનું. તમારે જો દ્વિદળ ન કરવો હોય તો ગરમ દહીંનો હંકડ યુઝ કરી શકો છો તમે. હવે આપણે 4-5 ઇડલી અને 2-3 કેપ્સિકમના પીસ બોલમાં એડ કરશું, તેને મેરિનેટ કરવા માટે. મિક્સ કરી લઈશું. આપણે મિશ્રણને એકદમ હળવે હાથેથી હલાવવાનું છે જેથી કરીને ઇડલી તૂટી ન જાય. મિશ્રણની ક્વોન્ટિટી મને થોડીક વધારે લાગે છે, એટલા માટે હું થોડીક ઇડલી અને કેપ્સિકમના પીસ એડ કરી રહી છું. તેને બધી જ બાજુથી પ્રોપરલી કોટ કરી લઈશું. આપણે જે મેરિનેટ કરવા માટે મિશ્રણ બનાવેલું તેને આપણે વધારે રેસ્ટ પર નથી રાખવાનું, કારણ કે પછી ઇડલીના પીસ પોચા પડી જશે. હવે મેં અહીંયા સ્ક્યુઅર લીધું છે તંદૂરી ઇડલી બનાવવા માટે. સ્ક્યુઅરમાં આપણે વારાફરતી સૌથી પહેલાં કેપ્સિકમ ને એના પછી ઇડલી ભરાવતા જશું. આવી રીતે વારાફરતી એક કેપ્સિકમ, એક ઇડલી, એના પછી ફરીથી એક કેપ્સિકમ, એક ઇડલી, એવી રીતે ભરાવવાના છે સ્ક્યુઅરમાં, જે રીતે મેં બતાડ્યું છે એવી રીતે. તંદૂરી ઇડલી બનાવવા માટે આપણું એક સ્ક્યુઅર બનીને રેડી છે ગ્રીલ કરવા માટે. બાકીના જે ઇડલી અને કેપ્સિકમના પીસ વધ્યા છે તેનો ઉપયોગ કેવી રીતે થશે આગળ તે જોશું. ઇડલીને ગ્રીલ કરવા માટે મેં આવી હેન્ડલવાળી જાળી લીધી છે. ગેસની ફ્લેમ સ્લો રાખશું અને સ્ક્યુઅરમાં જે ઇડલી ભરાવી છે આપણે તેને પ્રોપરલી બધી જ સાઈડથી ફેરવતા ગ્રીલ કરી લઈશું. સ્ક્યુઅરને 2 હાથેથી પકડીને આવી રીતે ફેરવતા પ્રોપરલી ગ્રીલ કરવાનું છે. સ્ક્યુઅરને જાળી પર મૂકી નથી દેવાનું, નહીંતર આપણા ઇડલી અને કેપ્સિકમના પીસ બળી જશે. જો ઇડલીને ગ્રીલ કરવા માટે તમારી પાસે આવી જાળી અને સ્ક્યુઅર ન હોય તો તેને કેવી રીતે કરાય તે આપણે આગળ વિડીયોમાં જોશું. તમે જોઈ શકો છો કે આપણા ઇડલી ને કેપ્સિકમના પીસ કેટલા મસ્ત રીતે ગ્રીલ થઈ ગયા છે અને એકદમ સ્મોકી ફ્લેવર આવી ગયો છે. જો તમારી પાસે સ્ક્યુઅર અને જાળી ન હોય તો તમે આવી રીતે વુડન સ્ટિક લઈને જે ઇડલીને કેપ્સિકમના પીસ વધ્યા હતા તે વુડન સ્ટિકમાં ભરાવીને નોનસ્ટિક લોડી પર ઘી અપ્લાય કરીને ગ્રીલ કરી શકો છો. જેવી રીતે મેં તમને બતાડ્યું છે એવી રીતે તમે જોઈ શકો છો. આ એકદમ પ્રોપરલી ગ્રીલ થઈ ગયું છે બધી જ સાઈડથી. એક બેચને ગ્રીલ કરતાં 5 થી 7 મિનિટ લાગે છે.
હવે ઇડલીનું ત્રીજો વેરિએશન જોશું, જેનું નામ છે મંચુરિયન ઇડલી. તેની માટે કઢાઈમાં થોડુંક તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય એટલે એમાં વેજીટેબલ એડ કરશું, ફણસી, કેપ્સિકમ અને કોબી વારાફરતી. સૌથી પહેલાં ફણસી લઈએ છીએ. 1-2 મિનિટ માટે ફણસીને સોતે કરશું. ફણસી પહેલાં જ લેવાની છે કારણ કે એને કૂક થતાં થોડીક વાર લાગશે એટલા માટે. 2 મિનિટ થઈ ગઈ છે, ફણસી આપણી સોતે થઈ જવા આવી છે. હવે આપણે મીડિયમ સાઇઝના ચોપ કરેલા કેપ્સિકમ એડ કરશું. તેને પણ 1-8 મિનિટ માટે સોતે કરી લઈશું, મિક્સ કરી લઈશું બધું. કેપ્સિકમ પણ સોતે થઈ જવા આવ્યા છે. હવે આપણે કઢાઈમાં ચોપ કરેલી કોબી એડ કરશું, મિક્સ કરી લઈશું. 1-8 મિનિટ માટે કોબીને પણ સોતે થવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા અને સોસીસ એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મરી પાવડર. તમને જો વધારે સ્પાઇસી જોઈતું હોય તો ક્વોન્ટિટી મરી પાવડરની વધારે લેજો. મેં અહીંયા મીડિયમ સ્પાઇસી રાખ્યું છે. રેડ ચીલી સોસ લઈશું, તેની ક્વોન્ટિટી પણ મેં અહીંયા ઓછી લીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો. ટમેટો સોસ એડ કરશું. સોયા સોસ લઈશું, બધું મિક્સ કરી લઈશું. હવે આપણે અહીંયા કોર્નફ્લોરની સ્લરી એડ કરશું, જેને બનાવવા માટે મેં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોરમાં થોડું પાણી એડ કર્યું હતું. કોર્નફ્લોરની સ્લરી એડ કરવાથી ગ્રેવી થોડી થીક થશે અને બાઇન્ડિંગ આવશે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. વિનેગર એડ કરશું. મંચુરિયન ઇડલી બનાવવા માટે આપણે સૌથી પહેલાં ઇડલીને ફ્રાય કરી લેવાની છે. મેં અહીંયા ઓલરેડી ફ્રાય કરી લીધી છે. આ સ્ટેપ સ્કીપ નથી કરવાનો. જો ફ્રાય કર્યા વગરની ઇડલી લેશું તો ઇડલી સોગી થઈ જશે. એટલા માટે ઇડલી ફ્રાય કરેલી જ લેવાની છે. મને અહીંયા વેજીટેબલની ક્વોન્ટિટી ઓછી લાગે છે, માટે થોડા વેજીટેબલ ફરીથી અલગથી સોતે કરીને તેમાં સોસ અને મસાલા એડ કરીને મંચુરિયન ઇડલી સાથે મિક્સ કરી દઈશું. આપણી મંચુરિયન ઇડલી બનીને રેડી છે. હવે આપણે બધી જ ઇડલીને અસેમ્બલ કરી લઈએ. આપણે કોકટેલ ઇડલીને ટોપરાની ચટણી સાથે સર્વ કરશું. જો તમે આ રેસીપી એકવાર ઘરે ટ્રાય કરશો તો આઈ એમ શ્યોર તમારા ફેમિલી મેમ્બર્સ ક્યારે પણ હોટલમાં જવા માટે ડિમાન્ડ નહીં કરે. આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો તમને કેવી લાગી. ને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.